ગોંડલનો આખો જે કેસ છે એ બહુ જ ચર્ચામાં છે અત્યારે, અને ચર્ચા હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચી છે. અલ્પેશ કથિરિયા, ભારતીય જનતા પાર્ટીના નેતા, એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચ્યા હતા અને ગોંડલમાં જે ઘટના બની રહી છે એની એમને જાણ પણ કરી છે. રીબડાની અંદર જે અમિત ખૂંટે અંતિમ પગલું ભર્યું અને એની પાસેથી જે નોટ મળી, અનિરુદ્ધસિંહ પર આરોપો લાગ્યા. જયરાજસિંહે કહ્યું કે અનિરુદ્ધસિંહે જ આ આખું કૃત્ય કર્યું છે, કેમ કે અમિતે એનો એક કેસ, એની સામે કેસ કર્યો હતો અને એના પર હુમલો કર્યો હતો. રીબડાની અંદર રહેતો હોવા છતાં પણ અમિત ખૂંટ છે એ જયરાજસિંહનું સમર્થક હતો. અમિતના પરિવારજનો અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. જયરાજસિંહ છે એ એક તરફ બેક સપોર્ટમાં સંમેલનો બોલાવી રહ્યા છે, બીજી બાજુ દલિત સમાજ દિનેશ પાતરના સમર્થનમાં આવ્યો છે અને ગોંડલમાં આગામી સમયમાં આંદોલન કરવાની જાહેરાત કરી ચૂક્યો છે. એટલે એક તરફ દિનેશ પાતર છે જે રડીને એવું કહી રહ્યા છે કે ગોંડલની પોલીસ છે એ બેહુદું વર્તન કરી રહી છે, ટોર્ચર કરી રહી છે. જામીન મળી ગયા પછી પણ એ રાત્રે આવે છે, લઈ જાય છે અને બહુ જ ખરાબ વર્તન એની સાથે કરે છે. પિયુષ રાદડિયાની તબિયત પણ ખરાબ થઈ છે. એની સાથે જયરાજસિંહ પર પણ આરોપો લાગી રહ્યા છે. સામાજિક આગેવાનો જયરાજસિંહને આડે હાથ લઈ રહ્યા છે. બીજી બાજુ રીબડામાં પણ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ છે જેની સામે ફરિયાદ થઈ છે એ હજુ પકડથી બહાર છે. બે બળિયા જૂથોની આ લડાઈ છે. બે બળિયા જૂથોની આ લડાઈ અને આ આખો ચિતાર આ ઘટનાનો એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચ્યો છે. અલ્પેશ કથિરિયા એમની સાથે વાત કરી છે અને પછી એમની પ્રતિક્રિયા સામે આવી છે. શું કહ્યું છે હર્ષ સંઘવીએ અને અલ્પેશ કથિરિયાને એ સાંભળો. છેલ્લા 3-4 દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં, એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે. આ સખત બાબતની જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે, આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે. તો અલ્પેશ કથિરિયાના નિવેદન પર તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.